હલો મિત્ર, ક્યારેક એવું બન્યું છે કે ગુસ્સો આવ્યા પછી તમને પોતાને જ અફસોસ થયો હોય અને ક્યારેક એવું થાય છે કે નાની નાની વાત પર ઇમોશન્સ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય અને પછી મનમાં આવે કે મારે આવું કરવું ના જોઈએ. મિત્રો, આ ઇમોશન્સ હાઈ થઈ જવું એ પ્રોબ્લેમ નથી. ઇમોશન્સ પર કંટ્રોલ ન હોવું એ પ્રોબ્લેમ છે. આજના વિડીયોમાં હું તમને NLPની દ્રષ્ટિએ ઇમોશન્સને સમજાવવાનો છું અને પ્રેક્ટિકલી ઇમોશન્સ પર કંટ્રોલ કેવી રીતે મેળવવો એ પણ બતાવીશ. સૌથી પહેલાં એક વાત ક્લિયર કરી લઈએ કે ઇમોશન્સ આવવું એ કોઈ કમજોરી નથી. સ્ટ્રોંગ માણસને પણ ગુસ્સો આવે છે, ડર લાગે છે, એન્ઝાઇટી ફીલ થાય છે. કોઈ ઇમોશન્સને સમજે છે અને કોઈ ઇમોશન્સ દ્વારા કંટ્રોલ થઈ જાય છે. અને NLP આપણને ઇમોશન્સને સમજાવવાનું શીખે છે કે એને આપણે સમજવી જોઈએ. NLP એક સિમ્પલ મોડેલ આપે છે: ઇવેન્ટ, બિલીફ, ઇમોશન્સ અને રિએક્શન. ઘટનાને બ્લેમ કરીએ છીએ, એ માણસ આવું કહ્યું કે એ સિચ્યુએશન જ એવી હતી એટલે મને ગુસ્સો આવ્યો, ઘટના જ એવી બની એટલે એન્ઝાઇટી ડેવલપ થઈ. ઘટના સેમ હોય છતાં ઇમોશન્સ અલગ અલગ આવે છે. કારણ એટલું જ છે કે બિલીફ અલગ અલગ હોય છે. હું તમને જણાવું, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, બરાબર છે? મીટિંગમાં બોસ ફીડબેક આપે તો એક વ્યક્તિને એકદમ ગુસ્સો ફીલ થાય છે, ગુસ્સો આવી જાય, મારું ઇન્સલ્ટ થયું. બીજો વ્યક્તિ એ જ ફીડબેકને લર્નિંગ તરીકે જુએ છે. બોસ સેમ છે, શબ્દો સેમ છે, પણ ઇમોશન બંનેની અલગ અલગ આવી. કારણ શું? બિલીફ અલગ અલગ છે. એક બિલીફ છે કે ક્રિટિસિઝમ એટલે ડિસરિસ્પેક્ટ, મને નીચો બતાવ્યો. અને બીજું બિલીફ છે કે ક્રિટિસિઝમ એટલે ગ્રોથ, મને આગળ વધવાનો રસ્તો બતાવ્યો. પ્રોબ્લેમ બોસમાં નથી, પ્રોબ્લેમ શબ્દોમાં નથી, પ્રોબ્લેમ એની બિલીફમાં છે. હવે તમે ઓબ્ઝર્વ કરજો, જ્યારે ઇમોશન્સ આવે ત્યારે ઇમોશન્સ સાથે ફાઇટ ન કરતા પહેલાં પોતાને પ્રશ્ન પૂછજો, હું શું માનું છું? ઇમોશન્સ દુશ્મન નથી, ઇમોશન્સ એ સિગ્નલ છે, સિગ્નલ કે અંદર ક્યાંક બિલીફ એક્ટિવ થઈ ગઈ છે. અને હું તમને એક સિમ્પલ NLP ટેકનિક આપું છું અને આ ટેકનિકથી ઇમોશન્સ કંટ્રોલ ખૂબ જ ઇફેક્ટિવલી થાય છે. એમાં પહેલું સ્ટેપ, ઇમોશન્સને નામ આપો. હું અત્યારે ગુસ્સામાં છું, ગુસ્સો એ નામ છે. હું એન્ઝાઇટી ફીલ કરું છું, આ પણ તમે નામ જ આપ્યું. આવું ખાલી નામ આપશો ને તો પણ તમારી ઇન્ટેન્સિટી ઓછી થવા લાગશે. સેકન્ડ સ્ટેપ, બિલીફને આઈડેન્ટિફાઈ કરો. મને ડિસરિસ્પેક્ટ મળ્યો, મને ડેન્જર લાગે છે, આપણે ઓળખ્યું એને. પછી બિલીફને રિફ્રેમ કરો. આ ફીડબેક છે, આ એટેક નથી. આ સિચ્યુએશન ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. આ 3 સ્ટેપ તમે પ્રેક્ટિકલી કરશો તો ઇમોશન્સ ઓટોમેટિકલી ઓછી થવા લાગશે. ઇમોશન્સ કંટ્રોલ કરવાનો અર્થ ઇમોશન્સને સપ્રેસ કરવી એવો નથી થતો. રિસ્પોન્સ ચેન્જ કરવો એ એનર્જી છે. આગળના વિડીયોમાં હું તમને બતાવીશ કે હાઈ પરફોર્મર્સને અથવા તો હાઈ લેવલની જે ઇમોશન્સ છે એની એનર્જીમાં કેવી રીતે ફેરવવી. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તમે કોમેન્ટમાં ઇમોશન્સ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અહીં આપણે રિએક્શન નથી શીખતા, અહીં આપણે સેલ્ફ માસ્ટરી શીખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.